ગંગાની ગોદમાં વસેલું કેદારનાથ ટેમ્પલ માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ વર્ષ 2013માં અહીં એક એવી ભયાનક કુદરતી આપત્તિ આવી હતી કે આખું વિશ્વ હચમચી ગયું હતું. હજારો લોકો મૃત્યુ પામ્યા, સેંકડો ઇમારતો તૂટી પડી, આખું કેદારનાથ શહેર કાટમાળમાં ફેરવાઈ ગયું. પણ આ વિનાશ વચ્ચે એક પ્રશ્ન આજે પણ લોકોના મનમાં છે. જ્યારે આસપાસ બધું નાશ પામી ગયું, ત્યારે કેદારનાથ મંદિર કેવી રીતે બચી ગયું? નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના ચમત્કાર સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એ છે કે કેદારનાથ મંદિર 2013ની આપત્તિમાં કેવી રીતે બચ્યું. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો પહેલા બધાને હર હર મહાદેવ. આજે આપણે કોઈ અફવા નહીં, કોઈ વધારેલી વાત નહીં, પરંતુ ઉપલબ્ધ તથ્યો અને ભૂગોળના લોકોના અનુભવના આધારે આ ઘટનાની સાચી કહાની જણાવીશું. જૂન 2013 ઉત્તરાખંડમાં સામાન્ય કરતા ઘણી વધુ વરસાદી પરિસ્થિતિ સર્જાઈ હતી. 15 જૂનથી સતત ભારે વરસાદ શરૂ થયો હતો. હિમાલયના વિસ્તારોમાં વરસાદ એટલો ભારે હતો કે નદીઓની જળસ્તર ઝડપથી વધવા લાગ્યું. કેદારનાથ વિસ્તારમાં હજારો યાત્રાળુઓ હાજર હતા. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે થોડા જ કલાકોમાં સમગ્ર વિસ્તાર મૃત્યુના મેદાનમાં બદલાઈ જશે. 16 જૂનની સાંજે વરસાદ વધુ ભયંકર બન્યો. કેદારનાથની ઉપર આવેલા ચોરાબારી હિમનદ અને ચોરાબારી તળાવની આસપાસ પાણીનું દબાણ સતત વધી રહ્યો હતો. પર્વતોમાંથી માટીના બરફ અને પથ્થરો તૂટીને નીચે આવી રહ્યા હતા. સ્થાનિક લોકો અને યાત્રાળુઓની પરિસ્થિતિ ગંભીર લાગવા લાગી હતી. રાત્રિ પસાર થતી ગઈ અને પછી 17 જૂનની વહેલી સવારે કુદરતે પોતાનું સૌથી ભયાનક રૂપ બતાવ્યું. ચોરાબારી તળાવના વિસ્તારમાં ભારે પાણી અને કાટમાળનો પ્રવાહ અચાનક નીચે તરફ ધસી આવ્યો. આ માત્ર પૂર નહોતું, આ પાણી સાથે વિશાળ પથ્થરો, ઝાડ, માટી અને બરફનો જંગી પ્રવાહ હતો. જે કંઈ રસ્તામાં આવ્યું તે બધું જ નાશ પામતું ગયું. મકાનો તૂટી પડ્યા, દુકાનો વહેતી થઈ ગઈ, યાત્રાળુઓને બચવાનો સમય પણ ન મળ્યો. આખું કેદારનાથ બજાર મિનિટોમાં જ કાટમાળમાં ફેરવાઈ ગયું. જ્યારે આ વિનાશક પ્રવાહ મંદિર તરફ આગળ વધ્યો, એવું લાગતું હતું કે હવે મંદિર પણ બચશે નહીં. પરંતુ ત્યારે જ એક અસાધારણ ઘટના બની. મંદિરની પાછળથી આવતો એક વિશાળ પથ્થર મંદિરના પાછળના ભાગમાં અટકી ગયો. આ પથ્થર આજે ભીમશિલા તરીકે ઓળખાય છે. આ શિલા એટલી મોટી હતી કે તેણે પાણી અને કાટમાળના મુખ્ય પ્રવાહને સીધો મંદિર સાથે અથડાતો અટકાવ્યો. પ્રવાહના 2 ભાગમાં વહેંચાઈ ગયો. એક ભાગ મંદિરની ડાબી બાજુએ ગયો અને બીજો ભાગ જમણી બાજુએ પસાર થઈ ગયો. મંદિરને નુકસાન ન થયું, પરંતુ તે સંપૂર્ણપણે તૂટી પડ્યું નહીં. માત્ર ભીમશિલા જ નહીં, કેદારનાથ મંદિરનું બાંધકામ પણ અદ્ભુત રીતે મજબૂત છે. આ મંદિર લગભગ 1200 વર્ષથી પણ વધુ જૂનું માનવામાં આવે છે. તે વિશાળ પથ્થરોને એકબીજા સાથે ગોઠવીને બનાવવામાં આવ્યું છે. તેના પાયા અત્યંત મજબૂત છે. હિમાલયના કઠોર હવામાન અને ભારે બરફવર્ષા અને ભૂકંપ જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી જ્યારે કાટમાળનો પ્રહાર થયો ત્યારે મંદિરની દિવાલોએ ભારે દબાણ સહન કર્યું. વૈજ્ઞાનિકો શું કહે છે? ઘણા ભૂવૈજ્ઞાનિકો અને આપત્તિ નિષ્ણાતોએ આ ઘટનાનો અભ્યાસ કર્યો. તેમના અનુસાર મંદિરને બચવાના મુખ્ય કારણો હતા: મંદિરની ઊંચી અને મજબૂત પાયાની રચના, ભારે પથ્થરો વડે બનાવવામાં આવેલા બાંધકામ, મંદિરોની પાછળ અટકાયેલી વિશાળ શિલા
અને પાણીના પ્રવાહ મંદિરની બંને બાજુએ પસાર થવો. અર્થાત મંદિર બચવાની પાછળ ભૌગોલિક અને સ્થાપત્ય સંબંધિત કારણો પણ હતા. પરંતુ લાખો ભક્તો માટે આ ઘટના માત્ર વિજ્ઞાનની વાત નથી. તેઓ માને છે કે જ્યારે સમગ્ર વિસ્તાર નાશ પામ્યો ત્યારે ભગવાન શિવે પોતાના ધામની રક્ષા કરી. તેમના માટે ભીમશિલા માત્ર પથ્થર નથી, તે ભગવાનની કૃપાનું પ્રતીક છે. આ કારણે આજે પણ હજારો યાત્રાળુઓ ભીમશિલાના દર્શન કરવા જાય છે. આપત્તિ પછી કેદારનાથ વિસ્તારનું પુનઃનિર્માણ શરૂ કર્યું. નવી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. આજે ફરીથી લાખો ભક્તો કેદારનાથની યાત્રા કરે છે અને જ્યારે તેઓ મંદિર પાછળ ઉભેલી ભીમશિલા જુએ છે ત્યારે 2013ની ભયાનક ઘટના યાદ આવે છે. 2013ની કેદારનાથ આપત્તિમાં મંદિરના બચવાના પાછળ વૈજ્ઞાનિક કારણો પણ હતા અને શ્રદ્ધાની દૃષ્ટિકોણ પણ. એક તરફ મજબૂત સ્થાપત્ય અને ભીમશિલાની ભૂમિકા હતી, બીજી તરફ કરોડો ભક્તો માટે આ ભગવાન શિવની કૃપાનું જીવંત અનુભવ છે. તમને શું લાગે છે મિત્રો? શું આ માત્ર કુદરતી પરિસ્થિતિઓનું પરિણામ હતું કે પછી ભગવાન કેદારનાથના આશીર્વાદ? કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.